નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2014માં એક દાખલો પૂછાઈ ગયો છે અને કોશેક a = 4/3 છે. બે ખૂણાનો સરવાળો 90 છે. sec b બરાબર તમારે શોધવાના છે. જોઈએ, તમે વિડીયો પોઝ કરી દો, ટ્રાય કરો કયો વિકલ્પ સાચો પડે છે. 4 વિકલ્પ છે, અહીંયા હું કેલ્ક્યુલેશન કરું છું. પહેલાં તો આપણને ખૂણો a બરાબર કોશેક વિધેય માટે આપેલા 4/3, તો તમે ત્રિકોણ ડ્રોઈંગ કરી શકો છો. બરાબર, ત્રિકોણમાં તમે જુઓ તો આ ખૂણો c કેવો ફરજિયાત જરૂરી છે, કારણ કે આ બેનો સરવાળો a અને b બંનેનો સરવાળો કેટલો છે? 90 છે. એટલા માટે ઓકે. હવે કોશેક માટે શું છે સૂત્ર? તો કે ખૂણા a નો કોશેક, તો એ કર્ણ ભાગ્યા ખૂણા એની સામેની બાજુ. તો કર્ણ માટે 4 મૂકી દો, ખૂણા એની સામેની બાજુ 3 આપી દેજો. હવે એના પરથી આપણને sec b શોધવાનું કીધું. શું કીધું? sec b ની કિંમત. તો આપણે જોઈએ તો અહીંયા sec b એવું લખી શકાય. તો sec b, તો ખૂણા b માટેનો sec વિધેય કેવી રીતે મળશે? તો એમ છે ખૂણા b માટે sec તો કર્ણ ભાગ્યા b ની પાછળની બાજુ, yani સૂત્ર લખી નાખો, કર્ણ ભાગ્યા ખૂણા b ની પાછળની બાજુ. બરાબર શું છે? તો કર્ણ = AB છે. એના પાસેની બાજુ, ખૂણા b ની પાસેની બાજુ શું થાય? BC થાય, = 4/3. આનો આન્સર 4/3, યાની કે અહીંયા તમે જોઈ શકો છો 4/3. બરાબર છે? અરે સોરી, 4/3 B આવશે. ઓકે.